બ્રાન્ડ હોય કે એક મગજમાં આવેલા વિચારથી ચાલુ કરેલું હોય, કોઈ પણ ધંધો સ્ટ્રેટેજીથી નથી બનતો પણ એક સ્ટોરીથી બને છે. સો યસ, વેલકમ ટુ ડે 2 બિલ્ડ બ્રાન્ડ ફ્રોમ સ્ક્રેચ. સો કહેવાય છે ને કે કોઈ પણ બિઝનેસની અંદર પ્રોડક્ટ તમારી ડાયરેક્ટ કોઈ નથી લેતું. દરેક પ્રોડક્ટને લેવા માટે તમારી પ્રોડક્ટ સાથેની એક સ્ટોરી કનેક્ટ હોય છે અને કસ્ટમરને હંમેશા સ્ટોરી બેઝ પ્રોડક્ટ વધારે અટ્રેક્ટ કરતી હોય છે. સો કહેવાય છે ને કે જ્યારે પોતાની બ્રાન્ડ શરૂ કરવી હોય છે ને ત્યારે આપણે બહુ બધી વસ્તુઓ પર લાગેલા હોય છે. કોઈ પણ પ્લાન નથી હોતો, આપણું ફોકસ એટલું જ હોય છે કે મને આવડે છે, મને આ કરવું છે ને એના લીધે મેં ચાલુ કર્યું છે. જેટલી પણ સ્કિલ છે, સ્કિલને લઈને આપણે ચાલીએ છીએ. કોઈ વિઝન નથી હોતું, કોઈ આઈડિયા નથી હોતું, કઈ દિશામાં જવું છે પણ ખબર નથી હોતી. બસ એક જ વસ્તુ હોય છે કે આપણે એમાંથી પૈસા કેવી રીતે કમાવાના. હા, એટ ધ એન્ડ ગોલ આપણો એ જ છે કે કોઈ પણ બ્રાન્ડને બિલ્ડ કરીને આપણે કેવી રીતે પૈસા બનાવી શકીએ. પણ થાય છે ને કે કેટલીક વખત તમારી સ્કિલને રાઈટ જગ્યા પર ચેનલાઇઝ કરવાની જરૂર હોય છે. કેમ કે બિઝનેસ ચાલુ કરવો બહુ ઇઝી છે. કોઈ પણ માણસ કમાઈ તો શકે છે, પણ જ્યારે એને નેક્સ્ટ લેવલ પર એક્સેલ કરવો હોય કે એક્સપાન્ડ કરવો હોય ને ત્યારે તમારે સ્ક્રેચમાંથી ધીરે ધીરે એક બેબી સ્ટેપથી આગળ જવું પડે, તો જ તમે બનાવી શકો છો. અને હા, કેટલાક લોકો એવું ડિસાઇડ કરી દેતા હોય છે કે મને બધું જ આવડતું હોય છે અને હું બધું કરી લઈશ. પણ રેસ, કોઈ પણ બિઝનેસમેન ક્યારેય પરફેક્ટ નથી હોતો. તમારે 1 બાય 1 સ્ટેપથી ચાલુ કરવું પડતું હોય છે. અને યસ, આ જ રીતે હું સ્ટેપ બાય સ્ટેપ બધું લઈને આવી છું કે જ્યારે તમારે બ્રાન્ડ બનાવવી હોય ને ત્યારે સૌથી પહેલી શરૂઆત થતી હોય છે નેમની. સો યસ, નેમ કેવી રીતના મળે છે, બ્રાન્ડનું નેમ ક્યારે રાખવું, કેવી રીતના રાખવું ને ક્યાંથી શોધવું ને, આની માટે તમારે ડે 3 યાની સિરીઝનો 3rd પાર્ટ જોવો પડશે. અને એની માટે ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું આવી જ 30 ડેઝની સિરીઝની અંદર તમારી બ્રાન્ડને બિલ્ડ કરીને બતાવીશ. સો આ છે તમારી માટે 30 ડેઝનો પ્રોગ્રામ. બાય.